મજાનો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે. હાય, હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા. શાનું મુનિના રહ્યો ને તમે પણ કોઈને બ્લોગ લાઈફ સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ, તમે કરો લાભ બ્લોગ. ગુડ ઇવનિંગ ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા આમ કહેવાય કે મજામાં જશો. આપણે પણ મજામાં જ છીએ અને પહોંચી ગયા છીએ વાડીએ. મસ્ત મજાની ટીટોળી છે અને વેધરની વાત કરવામાં આવે તો આવું કંઈક વેધર છે. ત્યારે વાગવામાં ફક્ત ને ફક્ત 5 જ થયા છે અને વેધર આવું છે ફૂલ વરસાદી, પણ વરસાદ નથી આવતો. તો આવું છે ફેમિલી. અને આ છે આપણું ખેતર. હજી એક બીજા ખેતરે જવાનું હોય ત્યાં આમ કહેવાય કે થોડું ઓલું ઓફરોડિંગ કરીને જવું પડે. હા ભાઈ, અમને ખબર, અમે આવ્યા તમે હવે અમને ખબર ભાઈ. ટી કરતું. તો આવું છે મિત્રો, મસ્ત મજાનું આમ બધું લીલું છમ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. કારણ કે પ્યોર નેચરલમાં આજે બ્લોગની શરૂઆત કરી છે. તો બ્લોગમાં કાંઈ હતું નહીં આજે બનાવવા જેવું, અને આમ કહેવાય કે વાડી આવ્યો ઠપ કરી નાખ્યો બ્લોગ. આમ બાકી કેમ બાકી મિત્રો, સીધી લાઈન છે, દોરી માર લેવાની છૂટ, ક્યાંય એમાં વાંકા ચૂકવું ન થાય. તો ટુ બી કન્ટિન્યુ બ્લોગમાં બની આવ્યો છેલ્લે લગન. એ પહેલાં આપણે થોડુંક કરી લઈએ ઓફરોડિંગને, પહોંચી જઈએ એક બીજી વાડીએ. તો ફાઇનલી અહીંથી ઉતરી અને વાં ચડવાનું મિત્રો ચડાઈ જાય. અને અહીંયા મસ્ત મજાનો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે. કોઈ નવું હોય તો આવી જજો, ફ્રી ઓફ કોસ્ટ. મસ્ત મજાનો નવરાવી દે, આપણે ટપી જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું હતું ત્યાં. અને મસ્ત મજાનો આવો વ્યૂ છે, એકદમ મસ્તીનો. હવે આપણે જવાનું આપણને સીધે ભરતું બધું હાલે આરતીને. આપણે કંઈ ખબર નથી આવી મસ્ત મજાની એમ કહેવાય કે માંડવી છે. આપણે જઈએ છીએ સીધા આમ સીધે. વરસાદ આવ્યો. મિત્રો ફાઇનલી તમને હું કહેતો તો વરસાદ આવતો નથી. ફાઇનલી વરસાદ આવી ગયો, તમને બતાવું. હું તમને એમ થઈ છે કે આર્યનભાઈ ક્યાં પૂરી ગયા. તો આર્યનભાઈને આજે લેવો પડ્યો છે ઝૂંપડીનો સહારો. તો મસ્ત મજાનો વરસાદ પડે, આપણે ઊભું પડે, કારણ કે મોબાઈલ પલવી જાય તો તમને બ્લોગ ન આવે. આવ્યો ફૂલ ઝડપે આવ્યો જો. તો તમને મારા મિત્રો મસ્ત મજાના બળધું ઊભા દેખાતા હશે, કારણ કે આપણી વાડીમાં હાલે છે અત્યારે હાથી. અને વરસાદ આવ્યો એટલે આમ બે મસ્તની ના જો ઊભી ગયા. કેમ બાકી છે ને મિત્રો કુદરતનો નજારો. આવો ક્યારેક આવો, આપણે બે ભેગા આવશું. કમેન્ટમાં કહી દો હાલો અમારે આવું, હું તમને લઈને આવી ભેગા. હાલો આ ગોઠવી નાખીએ પ્રોગ્રામ. હાલો થઈ જાય આજે કોમેન્ટ કરી નાખો, મસ્ત મજાની કમેન્ટ કે અમારે આવવું એમ. આપણે તમને લઈ આવશું આપણે આગળ આવનારા સમયમાં. ફેમિલી, આ મારા હાથમાં કઈ વસ્તુ છે, એનું નામ શું છે એ જરા કમેન્ટ સેક્શનમાં કહી દેજો ને, કારણ કે મને નથી ખબર. હવે તમે એન્જોય કરો આપણા મસ્ત મજાના સિનેમેટિક. ફાઇનલી મિત્રો હવે આપણે વાડીએથી લઈ રહ્યા છીએ રજા અને જઈ રહ્યા છીએ ઘર તરફ. તું સાઈડમાં આઈટમ ઝાડવું વાડું ઝાડવાને આપણે સત્યાનાશ કરી દીધો છે. હવે આપણે ભાગીએ છીએ. આવો કાંઈક પગદંડી છે, પગદંડી ઉપર થતા ગાડીએ પૂગવાનું છે. ગાડી લઈને ઘેરે. ટુ બી કન્ટિન્યુ. તમને આ બ્લોગ કેવો લાગ્યો એ પાછા કમેન્ટ સેક્શનમાં કહી દેજો મને જરાક. બરોબર મિત્રો, એમને એમ થતું છે કે આમ કેમ થાય, તો ચંપલ સહિત ગારાવાળા થઈ ગયા ને એની હિસાબે થાય છે. પૈડો બેડો હોવ ને ઉપાધિ કરતા નહીં. ટુ બી કન્ટિન્યુ. તો ફેમિલી ફાઇનલી આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને એમ કહેવાય કે બ્લોગના હવે એન્ડિંગ તરફ લઈ જઈએ. પહેલાં મસ્ત મજાનું એક વેધર ફરી પાછું ચેન્જ થયું છે, તો તમને બતાવવાનું મન થયું છે તો બતાવી દઈએ. તો આ બાજુ મિત્રો આમ કહેવાય કે અંતરભાઈ ચડી આવ્યા છે અને તમને પ્લસ બેકગ્રાઉન્ડમાં લાઇટ મ્યુઝિકનો અવાજ સંભળાતો હોય છે. તો નજીકમાં એક સપ્તાહ બેઠી છે, ત્યાંથી અવાજ આવે છે બધો.
તો હવે આપણે જઈએ એકબીજાથી દૂર, એટલે કે આ બ્લોગને કરી દઈએ હવે એન્ડ, કારણ કે લાંબો ખેંચીને મારે નથી કરવા તમને બોરિંગ. તો આ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. ને હા, શાયરી તો આવે જ ને. તો મળીશું ફરી પાછા ક્યારે નવા બ્લોગના નવા અંદાજમાં, કે મળીશું ફરી પાછા ક્યારે, તો કે નવા અંદાજમાં નવા બ્લોગમાં. તા લગન આપો મને વાલા પ્રેમથી રજા. ગુડ ઇવનિંગ ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા આમ કહેવાય કે એકદમ મજામાં જ છો. આપણે પણ એકદમ મજામાં જ છીએ. અને આજે વારમાં વાત કરવામાં આવે તો છે રવિવાર ને મસ્ત મજાનું આવું પાછળ તમે જોઈ શકો છો એવું વેધર છે. ન દેખાતું હોય તો જોઈ લેજો. તો આવું મસ્ત મજાનું વેધર છે. અને આજે બ્લોગ